નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છે ગિલોડીની વાડીની અંદર અને ગિલોડીની અંદર એક આપણને સુપર અને જબરજસ્ત પરિણામ મળી આવ્યું છે. કેમ કે અત્યારે સિઝન છે, શિયાળો છે, ઠંડીનું વાતાવરણ છે અને ઘણા લોકોની વાડીઓ ખખરાઈ ગઈ. બરાબર, ઘણી લોકોની વાડીઓ ખખરાઈ ગઈ છે. જો એવો વિકાસ નહીં થતો, જો એવું ઉત્પાદન નથી નીકળતું, તો આપણા જે મિત્ર છે, સાહેબ આ તાલુકો કયો લાગે? કઠલાલ તાલુકો લાગે અને જિલ્લો લાગે ખેડા. અને ગામ તમારું ખુખરવાડા. બરાબર, આ કેટલા વીઘાની અંદર વાડી છે તમારી? આ લગભગ વીઘાની આજુબાજુ હશે. 1 વીઘાની આજુબાજુ એમને આ ગિલોડીની વાડી કરેલી છે. તમે મંડપ જોઈ શકો. બીજું કે એમને વાત કરતા પહેલા તમને એકવાર રિઝલ્ટ ખાલી બતાવીશ. પહેલું તો ઉપરથી તમે બતાવી દો આખી ગ્રીનરી ઉપરથી ફોન ઊંચો કરીને. બરાબર, બીજું કે અંદર લાવજો. આ તમે ગિલોડા જોઈ શકો. અંદર લાવજો છે આ તમે ગિલોડા તમે જોઈ શકો. બરાબર, એની જે બેઠક છે તમે જુઓ છે, આ તમે જુઓ. બરાબર, એનું જે કહેવાય કે જે ફ્લાવરિંગ અને એનું જે એટલું બધું જવાન બેઠું છે તમે જુઓ. આ તમે છેક સુધી બતાવો. બરાબર છે, દેખાય છે? આ તમે જુઓ એની ક્વોલિટી. બરાબર, અને 1 2 3 એવું નહીં, આ તમે આખા ખેતરમાં બતાવો. છે એક જોરદાર પરિણામ. ઓકે, આ તમે જોઈ શકો. બરાબર, તો એટલા જબરજસ્ત, એટલે એનું ઉત્પાદન એટલું જબરજસ્ત એમને વધ્યું છે. ગિલોડા એટલા બધા બેઠેલા છે. તો વાત કરીશું આપણા ખેડૂત મિત્ર સાથે કે શાનો એમને ઉપયોગ કર્યો છે અને શું એમને રિઝલ્ટ મળ્યું અને આપણી પ્રોડક્ટ નથી વાપરી એની પહેલાં શું તમને તકલીફ હતી? શું તકલીફ હતી એમાં? આમાં તકલીફ હતી કે પહેલાં તો જવાન નથી. બરાબર, ગ્રીનરી હતી પણ જવાન નથી. બરાબર. અને બીજું કે ખાખરો બહુ થઈ ગઈ. એક પાન પણ ના મળે. બસ આવી રીતે કેવી આજે જૂના વેલા જે આ જે તમે જૂના વેલા જોવો છો, આ રીતે આખી વાડી થઈ ગઈ, ખખરાઈ ગઈ હતી. બરાબર, જવાન આવતું. આની પહેલાં કેટલા જવલા તમે કરતા હતા આમાંથી? આની પહેલાં લગભગ અમે 60 કિલો જેવા થતા. 60 કિલો જેટલા ગિલોડા આમાંથી નીકળતા હતા. બરાબર, અને આપણી દવાનો ઉપયોગ કર્યા પછી અત્યારે કેટલું નીકળે છે? અત્યારે 100 કિલોની આજુબાજુ. 100 કિલો. પહેલાં જ્યારે નથી વાપરી ત્યારે 60 કિલો, અત્યારે 100 કિલોની ઉપર એમને ગિલોડા નીકળતા થઈ ગયા. હવે આ પ્રોડક્ટ વાપરે એમને ટાઈમ કેટલો છે? આ લગભગ 7 ડિસેમ્બરે વાપરી હતી. આજે કઈ તારીખ છે? 23 તારીખ. 14 દિવસ. ખાલી 14 દિવસ થયા છે. 14 દિવસની અંદર તમારું જે ઉત્પાદન તે ડબલ થઈ ગયું. બરાબર, જે ગિલોડીમાં જે એમને ખખડી જતી હતી એ પાછું રિકવરી આવી ગઈ. અને જેમ તમે પહેલાં કીધું, વાડી શાની ઉપર હતી? વાડી એકદમ વેન્ટિલેટર જેવી. બરાબર છે, ક્યાંક વાડી એકદમ વેન્ટિલેટર પર જેવી હતી કે આખી સુકાઈ ગઈ હતી. ઉત્પાદન જોવે એવું હતું નહીં. અને અત્યારે તમે આની ગ્રીનરી જોઈ શકો અને ગિલોડાની જે બેઠક છે તમે જોઈ શકો. ઈયળ અને ફંગસનો પ્રશ્ન બહુ. ઈયળ અને ફંગસ, એમાં સોલ્યુશન આવી ગયું. આમાં તમે ઉપયોગ શાનો કર્યો? આમાં ઉપયોગ ભૂમિ અને સોઇલનું ડ્રિન્ચિંગ કર્યું. બતાવો તો. અને આ બેનું તમે ડ્રિન્ચિંગ કર્યું. કેટલી વાર કર્યું? એક જ વખત. એકવાર એમને આ 2 બોટલનું ડ્રિન્ચિંગ કર્યું છે. બરાબર, આ ડ્રિન્ચિંગ કરે તમારે 14-15 દિવસ. 14 દિવસ ત્યાં ડ્રિન્ચિંગ કરે. અને બીજું તમે છંટકાવ શાનું કરેલું છે? આ 3 બોટલનું તમે કેટલી વર્ષ પછી કર્યો? એક જ વાર. તો પહેલું તો ભૂમિ પરિવર્તનની તમને માહિતી આપી દઉં તો આમાં બધા ઓલ માઇક્રોન્યુટ્રિશન આવી ગયા. તમે NPK કહો, CMS છે, બોરોન, ઝિંક, હ્યુમિક, એમિનો, ફોલિક એસિડ બધું આમાં આવી ગયું. અને જે સોઇલ પાવર છે, બેક્ટેરિયા છે, જે તમારો મૂળનો વિકાસ કરશે, ખોરાક ઉઠાવશે, છેક છોડ સુધી પહોંચાડશે. આ બેનું એમને ડ્રિન્ચિંગ કર્યું. અને આ જે 3 બોટલ છે આનો એમને છંટકાવ કરેલો છે. પહેલું ક્રોપ પરિવર્તન, બીજું પેસ્ટ ઓર્ગો, જે એમને કીધું શું તકલીફ હતી? ફંગસ ને બીજી ઈયરો. તો એક આ પેસ્ટ ઓર્ગોનો સ્પ્રે કર્યો છે એના માટે. બીજું આ વિકાસની ક્રોપ પરિવર્તન અને ફ્લાવરિંગ માટે સ્પેશિયલ આપણું બ્લૂમ ફાસ્ટ. આ ત્રણનો તમે સ્પ્રે કર્યો, એક જ વાર કર્યો. બીજો સ્પ્રે બાકી છે. રિઝલ્ટ તમને 100% મળ્યું. અને તમને આ પ્રોડક્ટની માહિતી કઈ રીતે મળી? યુટ્યુબ પર. જે રીતે તમે આજે ફેસબુક ને યુટ્યુબ પર મારા વિડીયો જોઈ રહ્યા છો એ જ પ્રમાણે એમને યુટ્યુબમાં મારો વિડીયો જોયો, દવા મંગાવી, દવા આવી ગઈ. બરાબર, અમુક લોકોને ડાઉટ હોય કે દવા મંગાવીશું તો આવશે નહીં આવે, રિઝલ્ટ આવશે કે નહીં આવે, તો આવે છે કે નહીં આવતું? બરાબર, એમને કીધું હતું તમે વાપરો, રિઝલ્ટ 100% મળશે. મળ્યું. બીજી વસ્તુ કે આજે ઘણા લોકો દવા આપીને પછી ભૂલી જાય, વિઝિટ કરવા આવતા. મેં તમને કહ્યું હતું 15-20 તારીખ પછી વિઝિટ કરવા આવી અને આવ્યા. બરાબર, તો આજે સ્પેશિયલ એમની વિઝિટ માટે આવ્યા છે. લોકો દવા આપીને ભૂલી જતા હોય છે, અમે ભૂલતા નથી. બરાબર, અને રિઝલ્ટ આપણું 100% મળે છે. બરાબર, તમે બીજું શામાં વાપરી છે? બીજું દિવેલામાં વાપરી. દિવેલામાં કેવું રિઝલ્ટ છે? દિવેલામાં સારું છે. એમને દિવેલામાં પણ ઉપયોગ કર્યો છે, એમાં પણ રિઝલ્ટ સારું છે. અને દિવેલામાં તો ફક્ત ખાલી આ
ભૂમિ એકલું જ આપ્યું. હજી બીજું કશું આપ્યું નથી. દિવેલામાં ખાલી આપણું ભૂમિ પરિવર્તન આપ્યું છે, તોય એમને જબરજસ્ત પરિણામ મળી આવ્યું. અને ફરી મને એકવાર જરૂર બી નહીં લાગતી હવે. એવું. ભૂમિ અને એમાં ખાતર તમે કર્યું કેટલું નાખ્યું આપ્યા પછી? બિલકુલ નહીં નાખી બરાબર. પહેલા વાડી ખખરી ગઈ હતી, એમની ઈચ્છાથી ખાતર નાખવાનું. નાખવાનું. મેં તમને શું કહ્યું ખાતર નાખવાનું? ખાલી ડ્રિન્ચિંગ જ કર્યું છે, ખાતર રાસાયણિક નાખ્યું નથી. તો અહીંયા તમે વાડી જોઈ શકો. બરાબર. આમ થોડાક નજીક લાવજો. એવું જરૂર નહીં નથી એક પટ્ટામ, પણ આપણે બીજા પટ્ટામ પણ તમને બતાવીશ. આમ લાવું નથી. આ તમે જુઓ, આ ગિલોડીની બેઠક તમે જોઈ શકો. તમને એક આઈડિયા આવી જ જશે ઉપરથી. બરાબર છે. કેટલા બધા ગિલોડે બેઠા તમે જુઓ છે. હા ફરી વાર પાય બેઠા બરાબર. તો રિઝલ્ટ કેવું લાગ્યું કાકા? સારું લાગ્યું. રિઝલ્ટ સારું છે. બરાબર. તો જે લોકોને વાડી ખખરાઈ જતી હોય, જોવે ઉત્પાદન ના નીકળતું હોય, બરાબર, શિયાળો છે, ટાઈમ છે શિયાળાનો, તો લોકોના શું કહે ખખરો આવી જતો હોય છે, તો એવો કોઈ પ્રશ્ન તમને આમાં જોવા નહીં મળે. બીજું કે ઉત્પાદન પણ તમને સારામાં સારું મળી હશે. તમારો એક મોબાઈલ નંબર આપજો તો. 8200452417. આ કયો તમારો હાઈવે લાગે? નેશનલ હાઈવે અમદાવાદ ઇન્દોર. અમદાવાદ ઇન્દોર એમનો નેશનલ હાઈવે છે. કઠલાલની અંદર તમારે લાઈવ એમની વાડી જોશે બતાવશો? રોડ ઉપર જ છે. જેને રોડ ઉપર વાડી છે. પેટ્રોલ પંપની બાજુમાં તમારે જોઈ હોય તો પણ તમે જોઈ શકો. બાસિતભાઈનો મોબાઈલ નંબર છે. કઠલાલ તાલુકાની અંદર. આની વધારે માહિતી જોવે તો નીચે સંપર્ક મારો આપેલો છે, મારો પણ કોન્ટેક્ટ કરી શકો. બાસિતભાઈને તમે પૂછી શકો. આજે તમાકુની અંદર પણ આનું જોરદાર રિઝલ્ટ છે. તમારા મામા ને? હા, એ મારા મામા છે. એમના જે મામા છે એમને તમાકુની અંદર પણ વાપરેલું છે, એમાં પણ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. ઓકે, તો બાસિતભાઈ જે પણ તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.